હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ વધુ એક રેસીપી, જેને આપણે વસાણું કહીએ છીએ. તો આજે આપણે બનાવીશું ગુંદર પાક, જે ગુંદરના લાડુ આવે છે તે. તો અહીંયા મેં લાડુ બનાવ્યા છે, એટલે હું ગુંદરના લાડુ કહીશ. જો આ જ મિશ્રણને તમે થાળીમાં ઠારી અને ચપટા પાડો તો તેને આપણે ગુંદર પાક કહીએ છીએ. તો મિત્રો, આ ગુંદર પાકની રેસીપીનો વિડીયો તમે એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ગુંદર પાક એ એવી રેસીપી છે જેનાથી આપણને કમરના કે સાંધાના દુખાવા હોય તે દૂર થાય છે. અને શિયાળામાં ગુંદર પાક ખાવાથી આપણે આખું વરસ હેલ્ધી રહીએ છીએ અને આપણને બહુ સારું એવું પોષણ મળે છે. તો આ ગુંદર પાકની રેસીપી તમે પણ જરૂરથી બનાવજો. ગુંદર પાકની રેસીપી બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલો બાવળનો ગુંદર લઈ લીધો છે, આ રીતનો. સાથે જ આપણે 100 ગ્રામ બદામ, 100 ગ્રામ કાજુ, 1 વાટકી જેટલો ઘઉંનો લોટ, ગંઠોડા પાવડર, 250 ગ્રામ જેટલું કોપરું મેં છીણી અને મિક્સરમાં ક્રશ કરી લીધું છે. સાથે જ ખસખસ, ઘી, જરૂર પ્રમાણે ગોળ અને સૂંઠ પાવડર લઈ લીધા છે. બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે કાઢી લીધા છે અને હવે કઢાઈમાં આપણે 1 ચમચી જેટલું ઘી મૂકી, અત્યારે મેં 100 ગ્રામ જેટલું ઘી કઢાઈમાં મૂક્યું છે. અને આપણો ગુંદર છે તે આપણે ઘી ગરમ થાય એટલે તળી લેવાનો છે. તો ઘી સારી રીતે ગરમ થાય પછી જ આપણે ગુંદરને આ રીતે થોડો થોડો કરીને એડ કરવાનો છે અને ધીમા ગેસ પર આપણે ગુંદરને તળી લેવાનો છે, જેથી કરીને ગુંદર અંદર સુધી સારી રીતે ફૂલે અને જ્યારે પણ આપણે ગુંદર પાક ખાઈએ ત્યારે તે ચીપકે નહીં. તો આ રીતે મેં ગેસની ફ્લેમને સ્લો રાખી અને ગુંદરને સરસ એવો તળાવવા દીધો છે. ગુંદરને તળતા આપણને લગભગ 5-1 મિનિટ જેવો સમય લાગશે, પણ જ્યારે પણ આપણે વસાણું ખાશું ત્યારે ગુંદર સહેજ પણ દાંતમાં કે મોઢામાં ચીપકશે નહીં. તો આ રીતે સરસ એવો ગુંદર ફૂલી ગયો છે. તો સેમ પ્રોસેસથી આપણે બાકીનો ગુંદર પણ તળી લઈશું. અને 250 ગ્રામ ગુંદર છે અહીંયા, તો 250 ગ્રામ ગુંદરને તળવા માટે 250 ગ્રામ જેટલું ઘી પણ લાગશે જ. તો મેઇનલી જે ઘી આપણે લાગે છે તે આ ગુંદર તળવામાં જ વધારે લાગતું હોય છે. પછી આપણે લોટને એવું શેકીશું ત્યારે બહુ ઓછું ઘી લાગશે. તો આ રેસીપીમાં લગભગ 250 થી 300 ગ્રામ જેટલું આપણું ઘી જશે. તો આટલા જ ઘીમાં તમે પરફેક્ટ એવો ગુંદર પાક બનાવીને રેડી કરી શકો છો. બધું જ ગુંદર અહીંયા મેં તળી લીધો છે અને ગેસની ફ્લેમને આપણે હજી સ્લો જ રાખી છે. તો સારો એવો ગુંદર તળાઈ ગયા પછી આપણે જે ડ્રાય ફ્રૂટ્સ રાખ્યા છે, કાજુ અને બદામ, તે પણ સાતળી લઈશું. તો કાજુ અને બદામને આપણે તળવાના નથી, પરંતુ થોડા એવા ક્રન્ચી થાય ત્યાં સુધી ગરમ તેલમાં ઘીમાં કરી લેવાના છે. તો આ રીતે આપણે ફેરવતા જઈ અને કાજુ બદામને પણ સારી રીતે રોસ્ટ કરી લઈશું. કાજુ બદામ મિત્રો તમે કાચા પણ ઉમેરી શકો છો, પરંતુ આ રીતે તમે ફ્રાય કરીને ઉમેરશો તો તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો એવો આવશે. અને ગુંદરના કારણે ઘીનો કલર થોડો ડાર્ક થઈ ગયો છે. ગુંદર આપણો ઠંડો થઈ ગયો છે, તો હવે હું ગુંદરને મિક્સર જારમાં પીસી લઈશ. આ ગુંદરને તમારે મિક્સર જારમાં ન પીસવો હોય તો તમે વાટકીની મદદથી થાળીમાં પણ ક્રશ કરી શકો છો, પરંતુ અહીંયા હું મિક્સરમાં ક્રશ કરી રહી છું, જેથી કરીને કોઈ પણ પ્રકારની ગાંગડી ન રહે. તો આ રીતે આપણે મિક્સરમાં બધો જ ગુંદર પીસી લીધો છે ને તમે જોઈ શકો છો મિત્રો કે ક્વોન્ટિટી કેટલી થઈ ગઈ છે. હવે આપણે જે તળીને રાખ્યા છે ડ્રાય ફ્રૂટ્સ એ પણ પીસી લઈશું અને તેનો પાવડર કરી લેવાનો છે આ રીતે. તો અધકચરા તમારે વાટવા હોય તો તમે એમ પણ વાટી શકો છો, પરંતુ પાવડર હશે તો વધારે સારું. હવે આપણી પ્રિપરેશન થઈ ગઈ છે, તો કઢાઈમાં હજી વધારે ચમચી ઘી મૂકી અને આપણે જે લોટ લીધો છે ઘઉંનો, એ શેકી લેવાનો છે. અહીંયા મિત્રો ઘઉંનો ઝીણો જ લોટ લેવાનો છે. જો
કકરો લોટ લઈશું તો કાજુ બદામ ગુંદર કોપરું બધાનું જે સ્ટ્રક્ચર છે તે કરકરું હોય છે, તો તેના બાઇન્ડિંગ માટે આપણે ઝીણો લોટ લેવો જરૂરી છે. તો આપણે જે લોટ રોટલી બનાવવા માટે વાપરતા હોઈએ છીએ એ જ લોટ અહીંયા મેં લીધો છે. તમારે કરકરો લોટ લેવો હોય તો તમે એ પણ લઈ શકો છો. ઘી આપણે જરૂર પ્રમાણે ઉમેરતા જઈશું, પહેલાથી જ વધારે નહીં ઉમેરી દઈએ. તો હું એક ચમચી જેટલું ઘી ઉમેરતી જઈ અને લોટને શેકી રહી છું, જેથી કરીને છેલ્લે ઘી વધારે ન પડે અને ગુંદર પાક ખાવામાં ખાલી ઘીનો ટેસ્ટ ન આવે. તો આ રીતે મેં લગભગ 3 ચમચી જેટલું ઘી 1 બાય 1 ઉમેરી અને લોટને સારી રીતે શેકી લીધો છે. મીડિયમ ફ્લેમ પર જ આપણે લોટને લગભગ 8 મિનિટ જેવું શેક્યો છે. હવે આપણે જે તળીને પીસીને રાખેલો ગુંદર છે તે ઉમેરી લેવાનો છે. આ સમયે ગુંદર ઉમેરવાથી ગુંદરમાં જો કોઈ કાચો ભાગ રહી ગયો હશે તો તે પણ સારી રીતે રોસ્ટ થઈ જશે અને ગુંદર પાક ખાતી વખતે સહેજ પણ દાંતમાં નહીં ચીપકે. આ રીતે લોટ સાથે ગુંદરને સરસ એવો મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ આપણે બધી જ પ્રોસેસ દરમિયાન સ્લો જ રાખવાની છે. તો ધીમા ગેસે સરસ એવો આપણો લોટ શેકાઈ ગયો છે અને તમે જોઈ શકો છો મિત્રો કે ગુંદર ઉમેર્યા પછી ઘી વધારે છૂટું પડી અને લોટ છે તે થોડો એવો ઢીલો થઈ ગયો છે. હવે આપણે જે કાજુ બદામ પીસીને રાખ્યા હતા તે ઉમેરી લઈશું. બધી જ વસ્તુની ક્વોન્ટિટી મિત્રો તમે તમારા હિસાબે વધારે કે ઓછી કરી શકો છો. સાથે જ છીણીને પીસીને રાખેલું કોપરું એડ કરી રહીશું. કોપરું છે તે સ્કિન અને હેર માટે ખૂબ જ સારું એવું છે, તો જરૂરથી ઉમેરવાનું. 2 ચમચી જેટલી અહીંયા મેં ખસખસ ઉમેરી છે. 1 મોટી ચમચી જેટલો સૂંઠ પાવડર ઉમેર્યો છે. બધા જ મસાલા આપણે અત્યારે જ કરી લઈશું અને પછીથી આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. 1 થી 1.5 ચમચી જેટલો અહીંયા મેં ગંઠોડા પાવડર એડ કર્યો છે, જેને આપણે પીપળામૂળનો પાવડર પણ કહીએ છીએ. બધી જ વસ્તુને સારી રીતે સ્પેચ્યુલાની મદદથી મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો રાખી છે. હવે આપણે થોડી વારમાં ગેસની ફ્લેમને બંધ કરી લઈશું, કારણ કે બધા જ મસાલા છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે અને લોટ અને ગુંદર પણ અલગ નથી દેખાતા. તો આ રીતે મિત્રો ધ્યાનથી થોડું વસાણું બનાવશો તો તમારું વસાણું બગડશે પણ નહીં અને બધાને ખાવામાં ખૂબ જ ભાવશે. તો આ રીતે મેં અહીંયા લગભગ 5 મિનિટ જેવું બધું જ વસાણાનું મિક્સર રેડી કર્યું છે અને હવે મેં અહીંયા 250 ગ્રામ જેટલો સમારેલો ગોળ લીધો હતો, તો તે ઉમેરી દઈશું. મિશ્રણ ગરમ છે એટલે ગોળ સરસ એવો ઓગળી જશે. આ વસાણામાં આપણે ઘી ગોળનો પાયો નથી કર્યો મિત્રો, આ રીતે ઉપરથી જ ગોળ ઉમેર્યો છે અને ગરમ મિશ્રણમાં ઉમેર્યો છે, જેથી કરીને ગોળ છે તે એકદમ ઓગળી જશે અને આપણા લાડુ છે તે સરસ એવા સોફ્ટ બનીને રેડી થશે. જો તમે ઘી ગોળનો પાયો કરવા ઈચ્છતા હો તો આ બધું જ મિશ્રણ રેડી કરી અને ઘી ગોળનો પાયો કરી અને એ પાયો મિશ્રણમાં ઉમેરી અને લાડુ કે ગુંદર પાક બનાવી શકો છો. અને ગોળની જગ્યાએ તમારે ખાંડ કે સાકર વાપરવી હોય તો તમે એ પણ વાપરી શકો છો, પરંતુ શિયાળામાં ગોળની તાસીર છે તે ગરમ, એટલા માટે અહીંયા મેં ગોળ જ વાપર્યો છે અને આ ગુંદર પાક ગોળ સાથે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. મિશ્રણ ઠંડુ થઈ ગયા પછી અહીંયા હું જે 32 પાવડર આવે છે તે ઉમેરી રહી છું. તો 3 મોટી ચમચી જેટલું મેં 32 પાવડર ઉમેર્યો છે. 32 પાવડરમાં બધા જ ઓસડિયા હોય છે, જે શરીરને ખૂબ જ સારી એવી એનર્જી તાકાત આપે છે અને આપણા હાડકાં છે તેને મજબૂત બનાવીને રાખે છે. એટલા માટે 32 પાવડર અહીંયા ઉમેરવો જરૂરી છે. તમારે ન ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. મિશ્રણ સરસ એવું ઠંડુ થઈ ગયું છે અને હા મિત્રો, 32 પાવડર છે તે આપણે ગેસ બંધ કર્યા પછી જ ઉમેરવાનું છે અને આ રીતે મેં મિશ્રણને પલટાવી લીધું હતું મોટા વાસણમાં
જેથી કરીને તે થોડું જલ્દી ઠંડુ થાય. હાથ અડીએ આપણે એટલું ઠંડુ થઈ ગયા પછી આપણે તેના આ રીતે લાડુ વાળી લેવાના છે. જો તમારે લાડુ ન વાળવા હોય તો તમે કોઈ પણ થાળીમાં આ મિશ્રણને પાથરી અને છરીની મદદથી ચકતા પાડી અને ગુંદર પાક રેડી કરી શકો છો. પરંતુ મને લાડવા વાળવા હતા તો મેં લાડવા જ વાળ્યા છે. તો આ રીતે આપણો શિયાળા સ્પેશિયલ હેલ્ધી અને પૌષ્ટિક એવો ગુંદર પાક બનીને રેડી છે. તો મિત્રો, રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી જ અનેક વિન્ટર સ્પેશિયલ રેસીપીઓ મેં મારા ચેનલ પર પહેલાથી જ અપલોડ કરેલી છે, તો ચેનલની વિઝિટ લઈ અને બધી જ રેસીપીઓ જરૂરથી જોજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ.